નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। રાજકોટ જિલ્લામાં ખેતીવાડીનો નુકસાની સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને 500થી વધુ ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 108 જેટલા ગામોમાં સર્વે પૂર્ણ થયું છે। 6845 હેક્ટરમાં 33%થી વધુ અંદાજિત રૂપિયા 5.50 કરોડનું નુકસાન થયું હતું। લગભગ આગામી એક સપ્તાહમાં સર્વે પૂરો કરવામાં આવશે, તો 57 જેટલી ટીમો સર્વે કરી રહી છે, જેમાં કપાસ, મરચા સહિતના પાકોમાં ભારે નુકસાન થયું હતું। જે રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીનું સર્વે છે એ 108 ગામોમાં પૂર્ણ થયું છે, જેમાં લગભગ 5.5 કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દૃષ્ટયા જણાઈ આવે છે। એમાં 57 ટીમો જે છે એ કામે લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું। કુલ 500 જેટલા ગામો અને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે। ખાસ કરીને સર કયા કયા પાકોને વધુ નુકસાન અને કયા વિસ્તારમાં વધુ નુકસાન હોવાનું અત્યાર સુધી ચાલે છે? વધારે પડતું કપાસ, મરચા, દાલ એ બધામાં વધારે નુકસાની છે। તહેવારો નજીક આવતા ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે, પરંતુ આ વખતે ઘરોમાં વાનગીઓનું પ્રમાણ ઓછું થઈ શકે છે। આજે બજાર ખુલતાની સાથે ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો, જેનાથી તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। બજારમાં આજે પામોલીન અને કપાસિયા તેલના ભાવમાં ભડકો મુકાયો છે, જેમાં કપાસિયા તેલમાં ડબ્બે 75નો વધારો અને પામોલીન તેલમાં સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે। રાયડાના તેલમાં પણ ₹50નો ભાવ વધારો, તો કોપરેલમાં 120 રૂપિયાનો ભાવ વધારો થયો છે। એ ડબ્બાની અંદર 150 રૂપિયાની તેજી આવતા અત્યારે કપાસિયા તેલ જૂનો ડબ્બો 1800 રૂપિયાથી લઈને 1850 રૂપિયા જેવા ભાવમાં જૂના ડબ્બા જોવા મળી રહી છે અને નવા ડબ્બાની અંદર 50 રૂપિયા ઓર વધારે હોય છે। નવો ડબ્બો અત્યારે આપણને 1900 રૂપિયા જેવા ભાવમાં મળી રહ્યો છે। પામોલીન તેલની અંદર અત્યારે જૂના ડબ્બાના ભાવ આપણે જોવા જઈએ તો જૂનો ડબ્બો અત્યારે 1700 રૂપિયાના ભાવમાં મળી રહ્યો છે અને નવો ડબ્બો અત્યારે 1750 થી 1770 રૂપિયાના ભાવમાં મળી રહ્યો છે। આગળ વાત કરીએ, મવડી વિસ્તારમાં રહેતા એસ્ટેટ બ્રોકર ભાગીદારો સાથે 3 કરોડની છેતરપિંડી આચરી હતી, જેમાં જમીનમાં કમિશન અપાવવાના બહાને 3 કરોડની ઠગાઈ કર્યાના બનાવમાં 4 સ્વામી સહિતની ટોળકી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો, જેમાં પોલીસે સુરતમાં રહેતા ચીટર ટોળકીના સાગરીત અને કામરેજના શિક્ષકને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી। દરમિયાન રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ બાતમીને આધારે ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણની ગોવાથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યારે ભૂગર્ભમાં રહેલા 4 સ્વામી વિદેશ ન જાય તે માટે પોલીસે 4 સ્વામી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી છે। રોગચાળાને લઈ ગાંધીનગરથી અધિકારીઓના સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા છે। સિવિલ હોસ્પિટલમાં ભરાયેલા વરસાદી પાણીને લઈ સિવિલ હોસ્પિટલના અધિકારીઓને ખખડાવ્યા હતા। સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા અને સ્વાઇન ફ્લૂના કેસો વધતા ગાંધીનગરથી અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં દવાઓ અને બેડની પૂરતી પ્રમાણમાં સુવિધા ઉપલબ્ધ કરવા સૂચન કર્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલની પણ મુલાકાત કરી છે। ડોક્ટરો, તજજ્ઞો સાથે પણ ચર્ચા કરી છે કે રોગચાળાની સ્થિતિનો કોઈ ઓપીડી કેસીસની અંદર જે પેશન્ટો આવે છે તો એ પેશન્ટોમાં કે પાણીજન્ય રોગચાળો જેવા કે કોલેરા, કમરો, ટાઇફોઇડ જેવા કોઈ કેસીસ જોવા મળે છે કે કેમ, મેલેરિયા, ડેન્ગ્યુની સ્થિતિ કેવી છે અને સાથે સાથે અત્યારની જે સિઝન ચાલી નો સમય કહેવાય વાયરસનો, તો વાયરસની રીતે પણ સ્વાઇન ફ્લૂના કેસીસમાં ક્યાંય વધારો કે એવું કોઈ પિક્ચર ક્લિનિકલી ક્યાંય જોવા મળે છે કે કેમ, એ બાબતે મેં ડોક્ટર્સ મિત્રો અને તજજ્ઞો સાથે અત્યારે ચર્ચા કરી છે। ગાંધીનગરથી અમારા અધિક નિયામક શ્રી ડૉક્ટર નીલમ પટેલ સાહેબ આજે અમારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે આવેલા અને અહીંની ખાસ કરીને રોગચાળા બાબતે અત્યારે જે ચોમાસા પછી રોગચાળાની અમુક પરિસ્થિતિ થોડીક જોવા મળી રહી છે, એના માટે આગોતરું આયોજન કરવા માટે
જરૂરી ઇન્વેસ્ટિગેશન કરવા માટે, જરૂરી દવાનો પૂરતો સ્ટોક રાખવા માટે અને દર્દીઓને એના માટે સારવાર મળી રહે એ માટેના સૂચનો કર્યા છે. બોટાદના ગઢડાના લીંબાળી ડેમના અડધો ફૂટ 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. આગામી 14 સપ્ટેમ્બરે ગઢડામાં યોજાનાર સ્વામિનારાયણ સંપ્રદાયના જળ ઝીલણી મહોત્સવ અંતર્ગત ડેમના દરવાજા ખોલાયા છે. ગઢડામાં ઘેલો નદી પર આવેલ રમાઘાટ ડેમ ભરવા માટે ડેમના 2 દરવાજા ખોલાયા છે. હાલ લીંબાળી ડેમમાંથી 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. બંને દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે અને આ પાણી છોડવાનું કારણ હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવાતો જળઝીણી 11રસનો સમયો કે જે 14 સપ્ટેમ્બર શનિવારના રોજ યોજાવાનો છે, જે કારણોસર સરકારશ્રીની સૂચના મુજબ લીંબાળી ડેમમાંથી આ પાણી છોડવામાં આવ્યું છે. ચલો, ડેમની હાલ સ્થિતિ શું હોઈ શકે અને ડેમમાં 100ની યોજના દ્વારા કંઈક પાણી આપવામાં આવ્યું છે એ વાત છે? હાલ લીંબાળી ડેમ એ 74% ભરાયેલો છે અને આ ડેમમાં સૌની યોજના મારફત પાણી આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકા ગીર વિસ્તારમાં આવેલ ધડાવડી ગામ આજે પણ જંગલ રાજમાં જીવે છે અને આ ગામમાં આજે પણ પાયાની અનેક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક સુવિધા વગર કેવી રીતે લોકો વસવાટ કરતા હશે, જોઈશું આ ખાસ રિપોર્ટમાં. ગીર સોમનાથના ગીરગઢડાના ગોડાવડી ગામમાં જંગલરાજ. ગોડાવડી ગામ આજે પણ 18મી સદીમાં જીવી રહ્યું છે જીવન. ગામમાં આજે પણ પાયાની અનેક સુવિધાઓનો છે અભાવ. શૌચાલય મુક્ત જાહેર કર્યા છતાં નથી શૌચાલયની સુવિધા. લોકોને દિવસમાં માત્ર 7 થી 8 કલાક જ મળે છે લાઇટ. આંગણવાડી ન હોવાથી બાળકોને નથી મળતું પ્રાથમિક જ્ઞાન. સુવિધાના અભાવથી લોકો છોડી રહ્યા છે ગોડાવડી ગામ. અનેક પ્રશ્નોથી ઘેરાયેલ આ ગામ વિકાસની રાહમાં રહેશે. ગીરગઢડા તાલુકાનું ગોડાવડી ગામ આજે વિકાસની દ્રષ્ટિએ પાછળ છે. દેશ આઝાદ થયો એને વર્ષો થયા, તેમ છતાં આ ગામ જંગલરાજમાં જીવે છે. આ ગામમાં કોઈ પણ પ્રકારની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. સરકાર એક તરફ વિકાસની અને ગામડાઓને સદ્ધર કરવાની વાતો કરે છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાને શૌચાલય મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં આજ દિન સુધી ગામોમાં શૌચાલય બનાવવામાં નથી આવ્યા. અનેક પ્રશ્નોથી ઘેરાયેલ આ ગામ ક્યારે વિકાસની રાહમાં અને રાહમાં જ રહેશે? માનો કે સરકારે તો એવું બહાર પાડ્યું છે કે ગામડે ગામડે આપણે જ્યોતિગ્રામ પહોંચાડવાનું છે, પણ અમારા ગામની અંદર સુવિધા છે નહીં જ્યોતિગ્રામ. પછી માનો કે આ ખેડૂતને જે પૈસા મળે છે 2,000 રૂપિયા, એ પણ મળતા નથી. ત્યારે બધાને પ્રોબ્લેમ છે ગામમાં. અમારે આ રીતની જ્યોતિગ્રામ લાઇટ નથી, રોડ નથી, અમારી ગામમાં કોઈ પણ શિક્ષણની સુવિધા નથી, અમારે ધંધા રોજગારમાં કઈ સુવિધા નથી. રોડની તકલીફ છે તો અમારે ધંધો કરવો હોય તો બહાર ગામ જવું પડે. આ વરસાદની લીધે અમે કઈ બાજુના ગામમાં અમે ધંધે ન જઈએ. ગોડાવડીની સમસ્યાની વાત કરીએ તો ગામમાં આજ દિન સુધી એક પણ પ્રાથમિક સુવિધાઓ નથી મળી. ગામમાં માત્ર 7 થી 8 કલાક લાઇટ મળે છે. આ સાથે ગામમાં આંગણવાડી ન હોવાથી નાના બાળકોને પ્રાથમિક જ્ઞાન નથી મળતું, તેમજ લોકોની અવરજવર માટે એસટી બસની સુવિધા પણ નથી. ખેડૂતોને ખેતી કરવા પૂરતી સુવિધા પણ નથી. શાળામાં મધ્યાહન ભોજન શેડ ન હોવાથી ખુલ્લામાં મધ્યાહન ભોજન લેવું પડે છે. તેવી અનેક સમસ્યાઓને લઈ ગ્રામજનોએ ભૂતકાળમાં મુખ્યમંત્રીની મુલાકાત પણ કરી હતી. ત્યારે 108 ઘોડાવડીમાં આવે એમ છે નહીં. કાં તો અમારે ઉપાડીને લઈ જવા પડે અથવા ખાટલામાં નાખીને લઈ જવા પડે, કાંઈ સમસાન લઈ જવા પડે. અમારે 2 વિકલ્પ છે એના. બીજી સુવિધા એ કે આંગણવાડી છે નહીં. એમ્બ્યુલન્સ આવી શકે ભાઈ, પણ તો બહુ વરસાદ હોય તો શું કરું? આ કુતરી બેટા નદી ઉતરીને આવ્યા, એ જો વરસાદ આજ પડશે ને તો 4 કલાક સુધી પાણી નહીં ઉતરે. તો અહીં કોઈક બીમાર ડિલિવરીના કેસ હોય તો કઈ રીતે તમે અહીં 4 કલાક રોકાવો તો અહીંયા તમારે નદી ઉતરે જ મને કહેજો.
આવી બધી સમસ્યા તો ઘણી બધી છે, પણ હવે એ તો હવે આ થોડું કરીએ તો હા. આનંદીબહેનને 32 મુદ્દે લઈ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં 15 મુદ્દાઓનું સમાધાન થયું છે. આજે 21મી સદીમાં આ ગોડાવડી ગામ 18મી સદીમાં જંગલરાજમાં જીવી રહ્યું છે, જ્યારે માલધારી સમાજના વસવાટથી જ સિંહો જંગલમાં જીવિત છે, ત્યારે માલધારી સમાજથી સિંહોને તકલીફ થતી હોય તેવો ડોળ કરાયા છે. શું આવશે કોઈ અધિકારી કે કોઈ રાજકારણી આ માલધારી સમાજની વારે? તેમને તેમના હક આપવામાં આવશે? કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ, ઉના. જૂનાગઢમાં 62 વર્ષના વૃદ્ધે 9 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી, ત્યારે બાળકી સાથે અડપલા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બાળકીના ઘરે જઈ અને તેને રમાડવાના બહાના બતાવી તેને રમાડવા લાગ્યો હતો, જે દરમિયાન અડપલા કરતા બાળકી ગભરાઈ ગઈ હતી, ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી બેન છે, તેમની 9 વર્ષની 8 માસની બાળકીને આ ગુનાનો આરોપી સફી ઘાંચી, જે 62 વર્ષનો વૃદ્ધ હોય, તે આ 9 વર્ષની બાળકીને અવારનવાર પોતાના ઘરે બોલાવી તેની સાથે જાતિ છેડતી કરેલી, બાળકીના પ્રાઇવેટ પાર્ટનો સ્પર્શ કરેલો અને આ પ્રકારની પ્રવૃત્તિ અવારનવાર કરેલી. ત્યારબાદ તેમણે આ ફરિયાદીના ઘરે જઈ પણ આ 9 વર્ષની બાળકીની છેડતી કરેલી. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ જાણ કરતા તો એ બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75, 74 અને પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ ગુનાનો આરોપી જે સફીભાઈ ઘાંચી કરીને છે, જે 62 વર્ષનો છે, તેને એરેસ્ટ કરવામાં આવેલો છે. જૂનાગઢના ટીંબાવાડી ઝોનલ ઓફિસનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં મહિલાઓએ કચરાપેટી ન આપતા લૂંટફાટ કરતા જોવા મળી રહી છે, જેમાં સરકાર દ્વારા ભીના અને સૂકા કચરા માટે મનપા દ્વારા કચરાપેટી આપવામાં આવે છે. ઘરવેરાની પહોંચ બતાવી કચરાપેટી મેળવવાની હોય છે, ત્યારે પૂરતો સ્ટોક ન હોવાને કારણે મહિલાઓ વિફરી હતી. જૂનાગઢમાં ધોળા દિવસે ગણેશનગર વિસ્તારમાંથી અશ્વની ચોરી કરાઈ હતી. અશ્વપાલક રજનીગીરી ગોસ્વામી દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે સીસીટીવીને આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. સાથે જ પોલીસે આરોપીઓને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે. જસદણના વિંછિયા શહેરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિંછિયામાં દિવસે ને દિવસે રોડ સાંકડો થતા અને દરરોજની ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે રોડ પર ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ, મામલતદાર તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા કામગીરી કરાઈ હતી. સેવા સદન રોડ ઉપર આવેલ દુકાનોનું ડેમોલિશન કરાયું હતું. ભાવનગરમાં નાવડા મેઇન લાઇન પર ભંગાણ થતા પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે, જેને કારણે આશરે અડધા ભાવનગરમાં આગામી રવિવાર સુધી એકાંતરા પાણી કાપની શક્યતા છે. 3 દિવસના બદલે રિપેરિંગ કામગીરી આગામી રવિવાર સુધી ચાલે તેવી સંભાવના છે, જેને લઈ મનપાના તંત્રની મૂંઝવણ વધી છે. હાલ શેત્રુંજી અને બોર તળાવમાંથી લોકોને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી. આસ્થાના પ્રતીક ઉપર પથ્થરમારો અને આગચંપી થઈ હતી, જે બાદ 23 આરોપીઓને રિમાન્ડ પર રાખવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ પોલીસે માંગેલ 4 આરોપીઓના રિમાન્ડ નામંજૂર થયા, જેમાં આરોપીઓએ ખોટી માહિતી આપ્યા હોવાનું સામે આવ્યું. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાનો મામલો, જે મામલે 23 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. સુરતમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાળાનો વિદ્યાર્થી રિક્ષા ચલાવી રહ્યો છે. રિક્ષા ચાલકે એક વિદ્યાર્થીને પોતાની
રિક્ષા ચલાવવા દેતો જોવા મળે છે. રિક્ષા ચલાવનાર અને અન્ય વિદ્યાર્થીઓ સ્કૂલ યુનિફોર્મમાં છે. શહેરના ભરચક વિસ્તાર ડિંડોલીમાં રિક્ષા ચલાવી રહ્યો છે, જ્યારે રિક્ષાની પાછળના ભાગે એક વિદ્યાર્થીની ટીંગાતી જોવા મળે છે. ત્યારે આ વિડીયો વાયરલ થતા ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસને તપાસ માટે જણાવ્યું છે. સુરતમાં કેટલાક તત્વો શહેરમાં ડ્રગ્સ અથવા ગાંજાનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે પ્રયાસને સુરત પોલીસે ફરી એકવાર નિષ્ફળ સાબિત કરી બતાવ્યો છે. ચોક બજાર પોલીસે 2 લાખથી વધુની કિંમતના 20 કિલો ગાંજા સાથે રોહિત પ્રધાન નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલીનાથ ચોક પાસે આવેલા તિરુપતિનગર સોસાયટીના પ્લોટ નંબર 52ના ધાબા પર પ્રતિબંધિત ગાંજાનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતા કુલ 20.095 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડેલ છે, એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ એમ કરીને કુલ 2,06,450 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. અને એના પ્રાથમિક પૂછપરછની અંદર એ મુદ્દામાલ એ કોઈ ટિલ્લુ નામના ઈસમ પાસેથી લાવેલો છે, તો ટિલ્લુ માટેની પોલીસ હવે પ્રયત્ન કરી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં 3 સપ્ટેમ્બરના રોજ થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં વરાછા પોલીસને સફળતા મળી છે, જેમાં ફરિયાદીના સગા મામાએ જ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી 27 તોલા સોનું અને 4 લાખથી વધુની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ પોતાના સંબંધીના ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી, જે ચાવી વડે લોક ખોલી લાખોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ અપાયો હતો. ફરિયાદીશ્રીએ પોતાના ઘરેથી બાલ્કનીના દરવાજા મારફતે અગર તો ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે 25 તોલા તેમજ રૂપિયા 5,25,000 રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી. વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ઘરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ હીરાલાલ જૈન નાઓને ધરપકડ કરેલ છે. સુરતમાં ઓલપાડના કરમલા ગામે કાળા તલમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા ગણેશ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. દર વર્ષે ગણેશ ભક્તો પર્યાવરણ બચાવવાની અલગ અલગ થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે. ત્યારે દૂર દૂરથી ગણેશ ભક્તો ઇકો ફ્રેન્ડલી શ્રીજીના દર્શનાર્થે આવી રહ્યા છે. કરમલા ગામના મધુરમ વિલા સોસાયટીમાં રહેતા કલ્પેશ વ્યાસને ચાલુ વર્ષે કાળા તલમાંથી 4 ફૂટ ઊંચી અને 15 કિલો વજનની ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિ બનાવવામાં 5 દિવસનો સમય લાગ્યો છે. જામનગરના રાંદલનગર વિસ્તારમાં રહેતું એક દંપતી જોડિયા તાલુકાના જામદુશઈ ગામે સાસરે આંટો દેવા માટે ગયું હતું, જ્યાંથી જામનગર પરત આવતા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા બંનેએ સજોડે ઝેરી દવા પી લીધી હોવાથી સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન પત્નીનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે પતિ સારવાર હેઠળ છે. જામનગરમાં ગણેશ મહોત્સવને લઈને ઠેર ઠેર ગણપતિજીના પંડાલો બનાવાયા છે, જ્યાં ધાર્મિક ભક્તિભાવ સાથે આરતી, અન્નકૂટ સહિતના કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. ત્યારે શ્રી દગડુશેઠ ગણપતિ મહોત્સવ દ્વારા 9મી વખત ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરાયો છે. બાંધણી અને રાષ્ટ્રધ્વજના રંગના કાપડથી 551 મીટરની વિશ્વની સૌથી મોટી હાલારી પાઘડી બનાવાઈ છે, તેમજ વધુમાં 11,111 લાડુ પણ બનાવાયા છે, જે દાદાને પ્રસાદી સ્વરૂપે ધરીને રેકોર્ડ બનાવવામાં આવશે. વિશ્વની સૌથી મોટામાં મોટી પાઘડી જે હાલારી પાઘડી તરીકે ઓળખાતી હોય છે, તે ગણપતિજીને જે ખાસ કરીને જામનગરની અંદર બાંધતી પાઘડીનો ઉપયોગ તેમજ રાષ્ટ્રીય ભાવના જળવાઈ રહે તે માટે તેના રાષ્ટ્રધ્વજના કલરનો ઉપયોગ, જેના કાપડનો ઉપયોગ કરીને
આ ગણપતિજીને 551 મીટરની આ પાઘડી પહેરાવીને 9મું ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ મહોત્સવ દરમિયાન જે ગણપતિના પ્રિય એવા મોદક લાડુ જે 11,111 લાડુનો પ્રસાદ ધરાવીને પણ અમારી ટીમ દ્વારા એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કર્યો. જામનગરમાં ગણેશજીના ભક્ત દ્વારા અનોખી ભક્તિ જોવા મળી રહી છે. પાંત્રીસ વર્ષથી ગણેશજીની મૂર્તિનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં તેઓએ 800 જેટલી ગણપતિજીની મૂર્તિનો સંગ્રહ કર્યો છે. એટલું જ નહીં, તેમણે પોતાના ઘરે એક અલગ હોલ બનાવ્યું છે, જેમાં ભગવાન ગણપતિજીનું સ્થાપન કર્યું છે. તેમણે જણાવ્યું કે વિસર્જનમાં હું માનતો નથી અને ભગવાન ગણેશજી પ્રત્યે મને અનોખી શ્રદ્ધા છે. આજથી 25 વર્ષ પહેલાં કે મેં ગણપતિની નાની મૂર્તિથી શરૂઆત કરેલી અને એ મૂર્તિ આકર્ષક તો હતી જ, પરંતુ જઈ અને કલેક્શન થતું રહ્યું અને આ કલેક્શનમાં મને મારા મિત્રવર્ગ સગા સંબંધીઓએ ખૂબ જ મદદ કરી છે. તેઓ જ્યાં જ્યાં બહારગામ જાય એટલે મારા માટે નવી મૂર્તિ અચૂક લઈને આવે અને કલેક્શન વધતું ગયું. લોકો ફોરેન જાય તો ચીનના, નેપાળના, અમેરિકાના, જાપાનના પણ ગણપતિઓ મારી પાસે છે. આજે મારી પાસે ગણપતિની મૂર્તિઓ 800 અને પ્લસ કિચન, બુક, ફોટોગ્રાફ જો બધી સંખ્યા કરીએ તો 3000ની સંખ્યા થવા જઈ રહી છે. અમરેલીના રાજુલામાં આપઘાતની ઘટના સામે આવી છે. અમરેલીથી આ મહત્વપૂર્ણ સમાચાર. રાજુલાના પીપાવાવ ધામમાં આત્મહત્યાની ઘટના. એક યુવાને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. 25 વર્ષના યુવાન યોગેશ બાંભણિયાએ આપઘાત કર્યો. યુવાનને રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યારે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. અમરેલીની ઘટના છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. આગળ આપ જુઓ સીધો સંવાદ સહયોગી લખમા સાથે.